હેલો એવરીવન, કેમ છો મારા વહાલા બબર શેર અને બબર શેરનીઓ? મજામાં ને? ગુડ ઇવનિંગ, વેરી ગુડ ઇવનિંગ. જય શ્રી રામ, હર હર મહાદેવ, જય સ્વામિનારાયણ, જય દ્વારકાધીશ, જય શ્રી રામ. માલેકુમ સલામ. ફટાફટ આવી જાઓ આજના સેશનમાં, એટલે આપણે આજના લેક્ચરની શુભ શરૂઆત કરીએ. જય શ્રી રામ, જય શ્રી રામ, જય શ્રી રામ. તમને એક વાત કહેવી છે. હા, કહો. તમે મને એક વાત કહો, હું તમારી એ એક વાતને ધ્યાનથી સાંભળીશ. પણ જો એ એક વાત હોય તો લાઈવ લેક્ચરમાં કહેવાની જગ્યાએ યાર તમે મને મેસેજમાં કહો. તમારી પાસે મારો નંબર તો છે જ, તમે મને મેસેજમાં પણ કહી શકો છો. ખાલી ખોટો ક્લાસમાં સમય બગાડવો એના કરતાં બેટર કે મેસેજમાં કહી દેજો. ઠીક છે? જય સ્વામિનારાયણ. હાય લિટલ સ્ટાર, હાય લિટલ મોન્સ્ટર, હાય લિટલ મોન્સ્ટર. જય શ્રી કૃષ્ણ. તમને મેસેજ કરી શકીએ? કરી શકો ને, કામ ના હોય તો. પછી નકામા હોય તો ન કરતા, નકર હું ખીજાઈ જઈશ. થઈ શું? કામનું હોય તો ચાલે, પછી નકામું હોય તો નહીં ચાલે. નીતિશા. Twinkle, twinkle, little monster, where are you going? Little monster, where are you going? School. Where are you going to school? For learning, for teaching. ચાલો તો શરૂઆત કરીએ. ભાઈ કોઈ મોબાઈલ નંબર માંગે છે તો ગ્રુપમાંથી તમને મળી જશે. બાકી અહીંયા ક્લાસમાં હું તમને મોબાઈલ નંબર ના કહી શકું. ક્લાસમાં કોઈ દિવસ કોઈના પણ નહીં, કોઈ પણ ટીચરના મોબાઈલ નંબર ન માંગવા અને ન માંગવા જોઈએ. ઓનલાઈન પ્લેટફોર્મ ઉપર હોય કે ક્લાસ હોય કે પ્રાઇવેટ હોય, કંઈ પણ બરાબર. તમને ગ્રુપમાં જોઈન કરે તો ત્યાંથી તમારે નંબર લઈ લેવા. ઇનડાયરેક્ટલી કોઈને ફોન કરીને નંબર લઈ લેવો, પણ ત્યાંથી નહીં. ઓકે, ચાલો તો શરૂઆત કરીએ. ફંક્શન આપણે બધા ફંક્શનને કમ્પ્લીટ કરીએ. ઓલમોસ્ટ કે જે તમારે પ્રથમ પરીક્ષામાં આવવાના છે દરેકે દરેક ફંક્શનને આપણે કમ્પ્લીટ કરીએ. જો નવા કોઈ ફંક્શન આવતા જશે તો આપણે એને જોતા જઈશું અને સમજતા જઈશું. હવે તમારે સવાલોના જવાબ આપવાના પ્રયત્ન કરવાના છે. જેમ કે પહેલું સેન્ટેન્સ છે, દે હેવ ટુ વિન ધીસ મેચ. તો અહીંયા તમને હેવ ટુ આપેલું છે. હેવ ટુ શું દર્શાવે છે? પોસિબિલિટી, એબિલિટી, નેસેસિટી કે પાસ્ટ ઇવેન્ટ. ચલો, હેવ ટુ આપેલું છે, એ હેવ ટુ શું દર્શાવે છે? અહીંયા એબિલિટી, પોસિબિલિટી, નેસેસિટી કે પછી પાસ્ટ ઇવેન્ટ શું દર્શાવે છે? નેસેસિટી દર્શાવે છે. તો પહેલા ક્વેશ્ચનનો આન્સર શું આવશે? સી આન્સર આવશે. સેકન્ડ, કરણ કેન નોટ ડ્રાઈવ અ કાર. તો અહીંયા તમને કેન આપેલું છે, તો આ શું દર્શાવે છે? હવે નેસેસિટી તો થઈ ગયું, તો વધ્યા 3 ઓપ્શન, પોસિબિલિટી, નેસેસિટી અને પાસ્ટ ઇવેન્ટ. તો સેકન્ડમાં શું આન્સર લખીએ આપણે? ઓપ્શન બી, નોટ એ. કારણ કે કેન એ શું દર્શાવે છે? શક્યતા દર્શાવે છે. તો સેકન્ડનો આન્સર શું આવશે? બી આન્સર આવશે. કેન એ શું દર્શાવે છે યાર? એબિલિટી દર્શાવે છે. તો ભૂલ કઈ રીતે થાય યાર? પોસિબિલિટી કોણ દર્શાવે? જ્યારે તમને સેન્ટેન્સમાં મે ઓર માઇટ આપેલું હોય ત્યારે તમારે પોસિબિલિટી સિલેક્ટ કરવાનું છે, ત્યાં સિવાય નહીં. થર્ડ સેન્ટેન્સ, નિમિતા માઇટ બ્રિંગ સ્નેક્સ. તો અહીંયા તમને માઇટ આપેલું છે. હવે કહો સેકન્ડનો આન્સર શું આવશે? એ આન્સર આવશે. કારણ કે એ શું દર્શાવે છે? પોસિબિલિટી. એટલે થર્ડનો આન્સર આવશે એક્સપ્રેસિંગ પોસિબિલિટી. ફોર્થ ક્વેશ્ચન, ધ સ્ટુડન્ટ ડિસિપ્લિન્ડ. સ્ટુડન્ટ જે છે ડિસિપ્લિન્ડ છે. તો અહીંયા જે તમને V2 નું ફોર્મ આપેલું છે એ શું દર્શાવે છે? પાસ્ટ ઇવેન્ટ દર્શાવે છે. તો આપણે અહીંયા શું આન્સર આપીશું? ઓપ્શન ડી. ચાલો, ક્લિયર થઈ ગયું. બસ આવી જ રીતે તમને જોડકા પૂછાશે. પ્રથમ પરીક્ષામાં 3 માર્ક્સમાં જોડકા હશે અને દ્વિતીય પરીક્ષામાં તમારા 4 માર્ક્સમાં જોડકા પૂછાશે. અથવા તો આમાં તમારો 2 માર્ક્સ પણ આવી શકે, પણ 3 માર્ક્સમાં હોય નોર્મલી, અને 4 માર્ક્સમાં પણ પૂછાઈ શકે. પણ ક્યારે? જ્યારે 80 માર્ક્સનું પેપર હશે ત્યારે. ઓકે, ક્લિયર? ચાલો નેક્સ્ટ. એના પછી આગળ, સોનાક્ષી કેન ડ્રાઈવ અ કાર. તો અહીંયા તમને કેન આપેલું છે. એ કેન શું દર્શાવે છે? એક્શન દર્શાવે છે, એબિલિટી દર્શાવે છે, નેસેસિટી દર્શાવે છે કે પાસ્ટ ઇવેન્ટ દર્શાવે છે? શું દર્શાવે છે? એબિલિટી. તો ફર્સ્ટ ક્વેશ્ચનમાં આન્સર આવશે ઓપ્શન બી. જેઠાલાલ ઓલવેઝ કમ્સ લેટ ટુ ઓફિસ. તો અહીંયા તમને ઓલવેઝ આપ્યું છે, બીજું કંઈ આપ્યું છે નહીં. તો અહીંયા તમને ક્યાંય ફ્રીક્વન્સી દેખાય છે? કારણ કે ઓલવેઝ એટલે શું? ઓલવેઝ આવે ને એટલે એક જ વસ્તુ યાદ કરવાની, અને એ કઈ વસ્તુ આવે? ફ્રીક્વન્સી આવે. તો અહીંયા કયો ઓપ્શન આવશે? ઓપ્શન એ. તો ચાલો અહીંયા આપણે સિલેક્ટ કરીએ ઓપ્શન એ. નેક્સ્ટ, વી વોન ધ મેચ લાસ્ટ વીક. તો અહીંયા તમને વોન ભૂતકાળનું V2 નું રૂપ આપ્યું છે. લાસ્ટ વીક એ પણ ભૂતકાળ દર્શાવે છે. તો મતલબ કે ઇન શોર્ટ
આ સેન્ટેન્સ શેમાં લખાયેલું છે? ડી ફોર નિરાલી કહે છે પાસ્ટમાં, તો આપણે અહીંયા શું લખીએ? ડી, ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ. ચાલો આટલું સમજાયું. નેક્સ્ટ લાસ્ટ, રાહુલ મસ્ટ ટેલ ધ ટ્રુથ. રાહુલ મસ્ટ ટેલ ધ ટ્રુથ. તો અહીંયા તમને મસ્ટ નામક શબ્દ દેખાય છે, એ મસ્ટ શું દર્શાવે છે? હવે એક જ ઓપ્શન વધ્યો છે અને એ ઓપ્શન કયો છે? ઓપ્શન સી, નેસેસિટી. જરૂરી નથી કે ABCD ચારેયમાં આન્સર આવે એમ. ઘણી વખત શું થાય કે બે સેન્ટેન્સમાં એક સરખા આન્સર પણ આવી શકે, બે સેન્ટેન્સમાં એક સરખા ઓપ્શન પણ આવી શકે. એટલે ભાઈ એવી મેન્ટાલિટી લઈને નહીં બેસતા કે ભાઈ બધામાં એક જ સરખું આવશે. ભાઈ જરૂરી નથી બધામાં એક સરખું આવે, એ ભાઈ ઓકે નથી. સમજાય છે? ચાલો, તો અહીંયા આન્સર શું આવશે? ડિસ્ક્રાઇબિંગ નેસેસિટી આવશે. ચાલો, ક્લિયર થયું? નેક્સ્ટ, એના પછીનું સેન્ટેન્સ, કેટરીના ઓલવેઝ સ્ટેન્ડ ફર્સ્ટ ઇન ક્લાસ. કેટરીના હંમેશા ક્લાસમાં પહેલી ઊભી રહે છે. ઓપ્શન જુઓ, ફ્રીક્વન્સી ઓફ એક્શન, એબિલિટી, ધેન નેસેસિટી એન્ડ ધેન પાસ્ટ ઇવેન્ટ. સેમ ઓપ્શન છે, સેન્ટેન્સ અલગ થઈ ગયા છે. શું આન્સર આવશે? એ આન્સર, ફ્રીક્વન્સી. ધેન દીપિકા વોઝ રીડિંગ અ બુક. દીપિકા વોઝ રીડિંગ અ બુક. હવે આમાં કોઈ કીવર્ડ નથી, પરંતુ આ સેન્ટેન્સ શેમાં લખાયેલું છે? પાસ્ટમાં, ભૂતકાળમાં લખાયેલું છે. અને ભૂતકાળમાં લખાયેલું છે એટલા માટે આ સેન્ટેન્સને શું કહેવાશે? ડિસ્ક્રાઇબિંગ પાસ્ટ ઇવેન્ટ, એટલે કે ડી ઓપ્શન. નેક્સ્ટ, આઈ કેન ગો ફોર અ વોક. તો અહીંયા તમને કેન આપેલું છે, એ કેન શું દર્શાવે છે બેટા? એબિલિટી દર્શાવશે. તો આપણે અહીંયા શું સિલેક્ટ કરીએ? ઓપ્શન બી, એબિલિટી. ધેન વી મસ્ટ સેવ ધ ટ્રીઝ. તો અહીંયા તમને મસ્ટ આપેલું છે, એ મસ્ટ શું દર્શાવે છે? જરૂરિયાત દર્શાવે છે. અને જરૂરિયાત માટેનો ઓપ્શન કયો છે? વન એન્ડ ઓનલી ઓપ્શન સી, કે જે શું દર્શાવે છે? નેસેસિટી. તો અહીંયા આન્સર શું આવશે? સી આન્સર આવશે. ચાલો, ક્લિયર અહીંયા સુધી? નેક્સ્ટ એના પછી આગળ, મનોરમા મે કમ્સ ટુ મીટ મી. તો અહીંયા તમને મે આપેલું છે. મોટા ભાગે તમને જોડકામાં એબિલિટી, પોસિબિલિટી, નેસેસિટી, પાસ્ટ ઇવેન્ટ, ફ્રીક્વન્સી, મેનર, ધેટ્સ ઇટ, બસ આ જ આવશે. જોડકામાં આટલા જ શબ્દ મોટા ભાગે રિપીટ થવાના છે. પોસિબિલિટી, એબિલિટી, નેસેસિટી, સજેશન, ઓબ્લિગેશન, આ બધું સેમ જ થયું. એક જ સ્લાઇડમાં આપણે આ ભણી ગયા હતા. ધેન આફ્ટર તમને પાસ્ટ ઇવેન્ટ, ફ્રીક્વન્સી, એક્શન, બસ ધીરે ધીરે આગળ આવશે એમ આપણે એક્ઝામ્પલ જોતા જઈશું. ઓકે, ઇંગ્લિશ મીડિયમમાં પેપર લેવા માટે, ભાઈ પેપર લેવાનું અથવા તો જે પણ છે ને તમે જોઈ લેજો, નંબર ઉપર કોલ કરીને જાણી લેજો, પૂછી લેજો, એમની ડિટેલ્સ જાણી લેજો, પેમેન્ટની મેથડ જાણી લેજો, બધું તમે જાણી લેજો. ઠીક છે, અત્યારે આપણે એની વાત નથી કરતા. ધેન સાહિલ મસ્ટ, ચલો મે આપેલું છે તો શું દર્શાવશે? પોસિબિલિટી, એટલે આન્સર શું આવશે? ડી આન્સર આવશે. સેકન્ડ, સાહિલ મસ્ટ ટેલ ધ ટ્રુથ. અહીંયા તમને મસ્ટ આપેલું છે, શું દર્શાવશે? નેસેસિટી. કયા ઓપ્શનમાં છે? ઓપ્શન સી માં. ટીચર શાઉટેડ એંગ્રીલી. તો અહીંયા તમને એંગ્રીલી LY આપેલું છે, કે જે એક્શન દર્શાવે છે. અહીંયા તમને શાઉટેડ V2 નું ફોર્મ પણ આપેલું છે. તો અહીંયા કાં તો પાસ્ટ ઇવેન્ટ આવશે, કાં તો એક્શન આવશે. ચાલો જોઈએ કયો ઓપ્શન આપણને આપેલો છે. કયો ઓપ્શન આપેલો છે? પાસ્ટ ઇવેન્ટ પણ આપેલું છે અને ફ્રીક્વન્સી ઓફ એક્શન એન્ડ મેનર પણ આપેલું છે. પરંતુ ફ્રીક્વન્સી અને મેનર બંને વસ્તુવાળું જે સેન્ટેન્સ છે ઓલરેડી ઓપ્શન તમને 4 માં આપેલું છે. ફ્રીક્વન્સી, તમારે મોસ્ટ ફોકસ કોને કરવાનું? ફ્રીક્વન્સી. તો આમાં ફ્રીક્વન્સી તો છે નહીં, તો કયું સેન્ટેન્સ આમાં શું આન્સર આવશે? પાસ્ટ ઇવેન્ટ આવશે. તો આપણે અહીંયા શું લખીએ? બી. અને લાસ્ટનો આન્સર શું આવશે? ઓપ્શન એ, ફ્રીક્વન્સી ઓફ એક્શન. કરેક્ટ? ચાલો, ક્લિયર થયું? ઓપ્શન એ છે ને ઈઝી. બસ જોડકા જે છે ને એ જોડકા તમને કંઈક આ જ રીતે પૂછાવાના છે. ઇઝીલી તમારે 3 માંથી 3 માર્ક્સ સ્કોર કરવા હશે ને ઇઝીલી સ્કોર થઈ જશે. 4 માંથી 4 માર્ક્સ તમારે લાવવા છે ને તો પણ થઈ જશે. ચાલો આગળ જોઈએ. નેક્સ્ટ જોડકું જોઈએ તો વધારે આઈડિયા આવે. બ્લુ ડ્રેસ ઇઝ વેરી બ્યુટીફુલ. બ્લુ ડ્રેસ ઇઝ વેરી બ્યુટીફુલ. બ્લુ ડ્રેસ જે છે ને ખૂબ જ સુંદર છે યાર. તો બ્લુ ડ્રેસ સુંદર છે, જેવી રીતે વ્યક્તિનું વર્ણન થયું હોય તો આપણે શું કહીએ છીએ? ડિસ્ક્રાઇબિંગ પર્સન કહીએ છીએ. તો બ્લુ ડ્રેસ કોઈ માણસ તો છે નહીં, એ વસ્તુ છે. તો વસ્તુનું વર્ણન થયું હોય તો એના માટે શું વપરાય? જે રીતે તમે ડિસ્ક્રાઇબિંગ પર્સન સમજ્યા ને એ જ રીતે તમારે ડિસ્ક્રાઇબિંગ થિંગ સમજવાનું છે. જ્યારે કોઈ વસ્તુનું વર્ણન થયું હોય ને ત્યારે તે સેન્ટેન્સને શું કહેવાશે? ડિસ્ક્રાઇબિંગ થિંગ કહેવાશે. એટલે ઓપ્શન શું આવશે? ઓપ્શન ડી આવશે. નેક્સ્ટ,
સારિકા ઇઝ ધ ટોલેસ્ટ. ધ પ્લસ EST. તો ધ પ્લસ EST ને શું કહેવાશે? કમ્પેરિઝન કહેવાશે, ઇમોશન કહેવાશે કે સિકિંગ ઇન્ફોર્મેશન કહેવાશે? શું કહેવાશે? કમ્પેરિઝન. તો આપણે અહીંયા શું ઓપ્શન લખીએ? ઓપ્શન એ. વોટ અ શેમ. વોટ અ શેમ. તો આ શું દર્શાવે છે? ઇમોશન કે સિકિંગ ઇન્ફોર્મેશન? ઓબ્વિયસલી યાર ઇમોશન. તો અહીંયા આન્સર શું આવશે? ઓપ્શન બી. who stood first in the race. તો who પ્રશ્નાર્થ શબ્દ છે, અહીંયા પ્રશ્ન ચિહ્નની નિશાની આપેલી છે, તો એને શું કહેવાશે? જ્યાં પ્રશ્ન ચિહ્નની નિશાની દેખાય ત્યાં તે સેન્ટેન્સને તમારે શું કહેવાનું છે? સિકિંગ ઇન્ફોર્મેશન. તો આપણે અહીંયા લખીએ સિકિંગ ઇન્ફોર્મેશન મતલબ કે માહિતી માંગવી. माहिती को क्या करना है? आपको कलेक्ट करना है. तब आप उसे प्रश्न पूछते हैं और प्रश्न जो पूछा जाता है उस प्रश्न को क्या कहा जाता है? सीकिंग इंफॉर्मेशन और इंक्वायरी एज अ नेचर कहा जाता है. नेक्स्ट એના પછી આગળ તારા નેવર કમ હોમ લેટ. તારા નેવર કમ હોમ લેટ. ઇમોશન, ફ્રીક્વન્સી, સિકિંગ એન્ડ કોન્ટ્રાસ્ટ. ચલો કયો ઓપ્શન? ફટાફટ ફટાફટ ફટાફટ. સોરી ફોર લેટ. આવી ગયા છો તો હાલો ફટાફટ. મજામાં મેમ અને દોસ્ત? અરે મજામાં. ફટાફટ હાલો જવાબ આપો જલ્દી. બી. શું આન્સર આવશે બેટા? બી આન્સર આવશે. દેન વાવ ધેટ્સ બ્યુટીફુલ. વાવ ધેટ્સ બ્યુટીફુલ. તો આ શું દર્શાવે છે? ઇમોશન, એક્શન, ઇન્ફોર્મેશન કે કોન્ટ્રાસ્ટ? શું દર્શાવે છે? ઇમોશન દર્શાવે છે. તો આપણે અહીંયા શું સિલેક્ટ કરશું? ઓપ્શન એ. ધો હી ઇઝ ઓલ્ડ હી ઇઝ એક્ટિવ. તે વૃદ્ધ છે છતાં પણ કેવું છે? એક્ટિવ છે. તો અહીંયા તમને ધો આપેલું છે. ધો, બટ, યેટ, ઓલ્ધો. આ શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ. સી ફોર શું આવશે? કોન્ટ્રાસ્ટ આવશે. તો અહીંયા તમને કોન્ટ્રાસ્ટ કયા ઓપ્શનનો આપેલો છે? ઓપ્શન ડી માં. તો આપણે અહીંયા લખીએ ઓપ્શન ડી. હાઉ મચ સુગર ડુ યુ નીડ? હાઉ મચ સુગર ડુ યુ નીડ? તો હવે વન એન્ડ ઓનલી કયો ઓપ્શન વધ્યો છે? ઓપ્શન સી, સિકિંગ ઇન્ફોર્મેશન. કારણ કે પ્રશ્નાર્થ વાક્ય છે એટલા માટે. ચાલો છે ને ઈઝી. આવી જશે પૂરા માર્ક્સ સરળતાથી. કરી નાખશો આને સ્કોર. થઈ જશે આ સોલ્વ. પૂરેપૂરા લાવી દેશો. હાલો ગ્રેટ. નેક્સ્ટ એના પછી આગળ who is that man? who is that man? તો આ જે who is that man છે શું દર્શાવે છે? ઇમોશન, કમ્પેરિઝન કે સિકિંગ ઇન્ફોર્મેશન કે પછી જે તમને લાસ્ટ ઓપ્શન આપેલો છે એ કોન્ટ્રાસ્ટ? ચાલો આ બધામાંથી કયો આવશે? સિકિંગ ઇન્ફોર્મેશન. તો કયો ઓપ્શન લખીએ? ઓપ્શન સી. રાજ ઇઝ ક્લેવરર બટ હી ફેલ્ડ. તો અહીંયા તમને બટ આપેલું છે, BUT બટ. અને બટ એટલે શું થશે? છતાં પણ થશે. અને એ શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ દર્શાવે છે. તો કોન્ટ્રાસ્ટ માટેનો ઓપ્શન છે ઓપ્શન ડી. નેક્સ્ટ હાઉ વન્ડરફુલ. હાઉ વન્ડરફુલ. તો આ ઇમોશન. તો ઓપ્શન એ. આલિયા ઇઝ ધ ફાસ્ટેસ્ટ રનર. તો ધ પ્લસ EST. ધ પ્લસ EST. બી મતલબ કે કમ્પેરિઝન. નેક્સ્ટ સલમાન સેડ ધેટ શી વોઝ ઇલ. તો ઓલા શબ્દો યાદ કરો. સેડ અને ધેટ આપ્યું હોય, ટોલ્ડ અને ધેટ આપ્યું હોય, આસ્ક્ડ અને ઇફ આપ્યું હોય, ઓર્ડર્ડ ટુ આપેલું હોય, રિક્વેસ્ટેડ ટુ આપેલું હોય, સજેસ્ટેડ પછી ટુ આપેલું હોય એન્ડ આવું કંઈક એક્સક્લેમ્ડ આપેલું હોય તો એને શું કહીએ છીએ? રિપોર્ટિંગ કહીએ છીએ. તો અહીંયા શું આન્સર આવશે? ઓપ્શન સી આન્સર આવશે. હો રિક્વેસ્ટ કહેવાય જશે. રિપોર્ટિંગ ઇવેન્ટમાં મેં તમને સમજાવ્યું હતું. ક્યાં ધ્યાન હતું? ગુગેશો ક્યાં ધ્યાન હતું તમારું? રિપોર્ટિંગ ઇવેન્ટમાં આપણે સમજ્યા હતા જ્યાં સેડ ધેટ આવે, જ્યાં ટોલ્ડ ધેટ આવે, જ્યાં આસ્ક્ડ ઇફ આવે, જ્યાં રિક્વેસ્ટેડ ટુ આવે, જ્યાં ઓર્ડર ટુ આવે, જ્યાં એડવાઇસ્ડ ટુ આવે તો એને રિપોર્ટિંગ ઇવેન્ટ કહેવાય. વાહ 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 વાહ, કેવું સરસ ભણવામાં ધ્યાન આપો છો. સરસ, તમારા માટે તાળી પાડો. ચાલો નેક્સ્ટ એના પછી કેન આઈ બોરો યોર પેન. કેન આઈ બોરો યોર પેન. શું હું તમારી પેન ઉછીની લઈ શકું છું? તો ઉછીની લઈ શકું છું. તો આ શું છે? એક્સપ્રેસિંગ પરમિશન કે પછી એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ કે પછી કોન્ટ્રાસ્ટ? ભાઈ આ તો થોડું કન્ફ્યુઝન લાગે છે. કેન આઈ બોરો તો પરમિશન, એક્સપ્રેસિંગ પરમિશન. પરમિશન એટલે શું થાય? પરવાનગી થાય.
તો પરવાનગી રજૂ કરવી, તો પરવાનગી રજૂ થાય છે? પ્લીઝ કમ ઇન. પરવાનગી, જ્યાં પરવાનગી રજૂ થતી હોય ક્યાં રજૂ થાય છે? પરમિશન. ખરેખર તમારે અહીંયા પરમિશન લખવું જોઈએ. પ્લીઝ કમ ઇન. તો એક્સપ્રેસિંગ પરમિશન, કે હા ભાઈ રજૂઆત કરી શકો છો, રજૂઆત કરવી, પરમિશન ને કરવું. પછી એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ અને કોન્ટ્રાસ્ટ આપેલું છે. શાંતિથી વિચારો ને પછી આન્સર આપો. અહીંયા પ્લીઝ આપ્યું છે એનો મતલબ કે રિક્વેસ્ટ આવશે એમ જ નહીં. સમજાય છે? બધાએ એ જ લખવું છે. એક્સપ્રેસિંગ પરમિશન, પરમિશન માંગવી. ત્યાર પછી અર્જુન ઇઝ સિક યેટ હી ઇઝ ગોઈંગ ટુ સ્કૂલ. તો અહીંયા તમને યેટ આપેલું છે. ચલો આ યેટ શું દર્શાવે છે? યેટ. કોન્ટ્રાસ્ટ. તો શું આન્સર આવશે? ઓપ્શન ડી. પ્લીઝ કમ ઇન. તો અહીંયા શું છે? રિક્વેસ્ટ. તો આન્સર શું આવશે? ઓપ્શન બી. ચાલો ક્લિયર, ડન. નેક્સ્ટ એના પછી અક્ષરા કેન હેવ કેક ઓર બિસ્કુટ્સ. અહીંયા તમને કેન, અહીંયા તમને ઓર. કાં તો ઓલ્ટરનેટિવ આવશે કાં તો એબિલિટી આવશે. હવે આમાંથી તમને કયો ઓપ્શન આપેલો છે? ઓપ્શન ડી, ઓપ્શન ડી, ઓપ્શન બી, ઓપ્શન ડી, ઓપ્શન બી, ઓપ્શન ડી, ઓપ્શન બી, ઓપ્શન ડી, ઓપ્શન બી. ઓકે, બી. અલ્ટરનેટિવ શું આવશે? અલ્ટરનેટિવ, કારણ કે ઓર, આઈધર ઓર, નીધર નોર, આ જે છે શું દર્શાવે છે? અલ્ટરનેટિવ દર્શાવે છે. સેકન્ડ, ધેટ્સ શોકિંગ. ધેટ્સ શોકિંગ. ભાઈ એ મારા માટે તો આશ્ચર્યજનક છે. ઉદ્ગાર ચિહ્નની નિશાની છે. તો આ સેન્ટેન્સને તમે ઇમોશન કહેશો, રિપોર્ટિંગ કહેશો કે કોન્ટ્રાસ્ટ કહેશો? શું કહેશો? ઇમોશન. તો હું અહીંયા હું સિલેક્ટ કરું ઓપ્શન એ. અનુપમા વર્ક હાર્ડ બટ શી કુડન્ટ ગેટ ગુડ રિઝલ્ટ. તો અહીંયા તમને ફરીથી બટ આપ્યું છે. શું દર્શાવે છે? કોન્ટ્રાસ્ટ. તો શું આન્સર આવશે? ઓપ્શન ડી. Then the teacher asked us to open our English book. Asked to. Teacher asked us to open our English textbook. તો આ શું દર્શાવે છે? રિપોર્ટિંગ ઇવેન્ટ. તો આપણે અહીંયા શું લખીશું? રિપોર્ટિંગ ઇવેન્ટ તરીકે ઓપ્શન સી. મે આઈ યુઝ યોર મોબાઈલ. મે આઈ યુઝ યોર મોબાઈલ. રિક્વેસ્ટ, ઇન્ક્વાયરી, રિસ્પોન્સ કે કોન્ટ્રાસ્ટ? ભાઈ અહીંયા કીધું છે કે ભાઈ હું તમારો મોબાઈલનો ઉપયોગ કરી શકું. તો આ શું છે? રિક્વેસ્ટ છે. રિક્વેસ્ટ છે. રિક્વેસ્ટ. રિક્વેસ્ટ નથી. ડી એટલે કોન્ટ્રાસ્ટ, સી એટલે રિસ્પોન્સ, બી એટલે ઇન્ક્વાયરી અને એક્સપ્રેસિંગ રિક્વેસ્ટ એટલે શું થશે? મેનો ઉપયોગ રિક્વેસ્ટ માટે થાય, વુડનો ઉપયોગ રિક્વેસ્ટ માટે થાય. તો આ બંનેમાં આન્સર તરીકે શું આન્સર આવશે? ઓપ્શન એ. પહેલામાં પણ ઓપ્શન એ આન્સર આવશે, બીજામાં પણ ઓપ્શન એ આન્સર આવશે. વાય? કારણ કે મેનો ઉપયોગ જે છે એ રિક્વેસ્ટ માટે થાય છે અને વુડનો ઉપયોગ પણ શેના માટે થાય છે? રિક્વેસ્ટ માટે થાય છે. ઇન્ક્વાયરી ઓપ્શન આપવો તો ન જોઈએ, પરંતુ આપી દીધો છે, પણ તમારે સિલેક્ટ કયો કરવાનો છે? રિક્વેસ્ટ શબ્દ સિલેક્ટ કરવાનો છે, કારણ કે શબ્દનું પ્રોપર તમને અહીંયા કન્ઝક્શન આપેલું છે, પ્રોપર ડેફિનેશન આપેલી છે. તમે તમારા પેપરમાં નામ લખતા હોય તો સૌથી પહેલા તમે શું લખો છો? સરનેમ લખો છો. પછી શું લખો છો? તમારું નામ લખો છો. પછી શું લખો છો? તમારા પપ્પાનું નામ લખો છો. તમારા દાદાનું નામ લખો. તમારું દાદાનું નામ લખવા જાઓ છો કે ભાઈ તમારા નામ તરત પછી તમે તમારું દાદાનું નામ લખી નાખો? નહીં ને, પહેલા તમારું પપ્પા આવે, પછી પપ્પાનું નામ લખો ત્યારે પપ્પાના નામની બાજુમાં તમારા દાદાનું નામ આવે. તો સેમ એવી રીતે પ્રોપર તમને ફંક્શન આપેલો છે. ઇન્ક્વાયરી એટલે શું થશે? કે એવા દરેક સવાલ કે જે સવાલમાં પાછળ પ્રશ્ન ચિહ્નની નિશાની આવતી હોય એને શું કહેવાશે? ઇન્ક્વાયરી કહેવાશે. પણ જ્યાં પ્રોપર રિક્વેસ્ટ છે, જ્યાં પ્રોપર આવતું હોય, જ્યાં પહેલો સ્ટેપ પડતો હોય, તો પહેલા એ ફંક્શન સિલેક્ટ કરવાનું. ક્લિયર? તો અહીંયા શું થશે? રિક્વેસ્ટ આવશે. જેમ કે છે મને સમજાતું નથી બેટા, તો સૌથી પહેલા તો તમે કીવર્ડ તૈયાર કરો. યાર આપણે નાના હતા ત્યારે ખબર 1760 વખત એકડો ઘૂંટ્યો હશે. ઘરે આપણને ઘૂંટાવતા, શાળાએ જતા તોય ઘૂંટાવતા, રોજ સવારે જાગીને એકડે એક રટિયા કરતા, ત્યાર પછી આપણને એકડો આવ્યો. તો તમે રટણ ચાલુ કરો કે બટ હોય તો કોન્ટ્રાસ્ટ કહેવાય, બટ હોય તો કોન્ટ્રાસ્ટ આવે, બટ હોય તો કોન્ટ્રાસ્ટ આવે, યેટ હોય તો કોન્ટ્રાસ્ટ આવે, યેટ હોય તો કોન્ટ્રાસ્ટ આવે, યેટ હોય તો કોન્ટ્રાસ્ટ આવે. યસ આઈ કેન, હા હું કરી શકું છું. તો આ એક જવાબ છે. જવાબને ઇંગ્લિશમાં રિસ્પોન્સ કહેવાય.
તો બસ એ કીવર્ડ પાકા કર, એ કીવર્ડ ને સમજ, સેન્ટેન્સ નું થોડું થોડું ગુજરાતી કર તો ઓટોમેટિક તને ફંક્શન પણ આવડી જશે. ચાલો ક્લિયર અહીંયા સુધી. નેક્સ્ટ એના પછી આગળ જઈએ. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. પ્રથમ પરીક્ષામાં તમને મેચ ધ ફોલોવિંગ કમ્પ્લીટ ધ ફંક્શન માંથી 2 પ્રકારના સવાલ પૂછાય એવું મેં તમને કહ્યું હતું, યાદ છે? 2 પ્રકારના સવાલ પૂછાય એવું મેં તમને કંઈક કહ્યું હતું, ઇન્ફોર્મ કર્યું હતું. પહેલો સવાલ કયો? જોડકા જોડો, એટલે કે એને અંગ્રેજીમાં મેચ ધ ફોલોવિંગ કહેવાય. શું કહેવાય? મેચ ધ ફોલોવિંગ. અને ગુજરાતીમાં શું કહેવાય આને? જોડકા જોડો. અને બીજો સવાલ શું પૂછાશે? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. શું કરવાનું? કમ્પ્લીટ ધ સેન્ટેન્સ. વાક્યને શું કરવાનું? પૂરું કરવાનું. કમ્પ્લીટ ધ સેન્ટેન્સ એટલે શું થશે? વાક્યને પૂરું કરી દેવાનું છે. બસ આવું જ કરવાનું છે. ચાલો તો સેન્ટેન્સને પૂરું કરીએ. ખાલી જગ્યા ટીચિંગ યુ ઇંગ્લિશ. ડ્યુરેશન ઓફ ટાઈમ. ચાલો ડ્યુરેશન ઓફ ટાઈમમાં કયો WH શબ્દ આવે? ખાલી મને WH શબ્દનું નામ આપો, બીજું કાંઈ નહીં. ડ્યુરેશન ઓફ ટાઈમમાં કયો શબ્દ આવે? ડ્યુરેશન ઓફ ટાઈમ. ડ્યુરેશન. ડ્યુરેશન. ડ आबला डी दी दी आबला डू. अरे वाह 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 क्या मैंने पढ़ाया और ना तूने कुछ जाना, मैंने पढ़ा के छोड़ दिया ना तूने किया रिवीजन. अगर किया होता तो रिवीजन तो आता कि ड्यूरेशन ऑफ टाइम में आखिरकार आता कौन सा वाला शब्द है? हाँ एकदम साची बात मुकुंद बेटा. हाउ लॉन्ग आवशे. पाडो एना माटे ताળી. હાઉ લોંગ થી. અને હાઉ લોંગ ની વાક્ય રચના શું આવે? હાઉ લોંગ પ્લસ સહાયકારક ક્રિયાપદ તરીકે કમ્પલસરી કાં તો હેવ, કાં તો હેઝ, કાં તો હેડ. ત્યારબાદ કર્તા, ત્યારબાદ કમ્પલસરી બીન, ત્યારબાદ ક્રિયાપદનું આઈએનજી વાળું રૂપ, ત્યારબાદ કર્મ, ત્યારબાદ અન્ય શબ્દ અને છેલ્લે પ્રશ્ન ચિહ્નની નિશાની. તો ટીચિંગ આવી ગયું અહીંયા આઈએનજી વાળું ક્રિયાપદ. તો તમારે કેટલા શબ્દ મૂકવાના? એક હાવ લોંગ મૂકવાનું, બીજું સહાયકારક ક્રિયાપદ મૂકવાનું, ત્રીજું કર્તા મૂકવાનું અને ચોથું બીન મૂકવાનું. કેટલી વસ્તુ તમારે મૂકવાની છે? હાલો, કેટલી વસ્તુ તમારે મૂકવાની છે? હાવ લોંગ, પછી સહાયકારક ક્રિયાપદ, કર્તા, બીન અને આઈએનજી વાળું. સોરી, અહીંયા સુધીનું જ મૂકવાનું છે, બીન સુધીનું જ મૂકવાનું છે. ચાલો સૌથી પહેલા આપણે શું મૂકશું? હાવ લોંગ. તો હું અહીંયા શું મૂકું? હાવ લોંગ મૂકું. હાવ લોંગ. ક્લિયર થયું? હાવ લોંગ. ત્યારબાદ હેવ, હેઝ, હેડ. ચાલો કયું રાખવું છે? જો હેવ રાખશું ને તો તમારે હેવ સાથે કયા કયા કર્તા આવી શકે? હેવ સાથે આઈ આવી શકે, હેવ સાથે યુ આવી શકે, હેવ સાથે વી આવી શકે, હેવ સાથે ધે આવી શકે. આ સિવાય બીજી કોઈ વસ્તુ નહીં. અને હેઝ સાથે કોઈ પણ વ્યક્તિના નામ આવી શકે. ચલો, અને હેડ ને એવું કઈ લેવા દેવા છે જ નહીં. હેડમાં તમે કોઈ પણ કર્તા લખી શકો. કઈ વસ્તુ લખવી? બીન એટલે થવું, બનવું, હોવું. બીન એટલે શું થશે? થવું, બનવું, હોવું, થઈ રહ્યું છે, કહી રહ્યું છે. ઓકે, શું લેવું છે? મોટા ભાગે મને હેડ દેખાય છે, હેવ, હેઝ દેખાય છે. હું હેડ લઉં, કારણ કે પછી કર્તા હું લેવું એની કોઈ માથાકૂટ નહીં. હવે કર્તા તરીકે હું શી પણ લઈ લઉં. હાઉ લોંગ હેડ શી, ત્યારબાદ બીન. હાઉ લોંગ હેડ શી બીન ટીચિંગ યુ ઇંગ્લિશ. કેટલા સમયથી તેણી અંગ્રેજી ભણાવી રહી છે. ચલો, હાઉ લોંગ વાળા હવે કોઈ પણ સેન્ટેન્સ, ડ્યુરેશન વાળા કોઈ પણ તમને હવે સેન્ટેન્સ પૂછાય તો આવડી જશે. નો આવડે ને તો આવડી આ વાક્ય રચના જેટલી વાર રિપીટ કરવી હોય ને એટલી વાર રિપીટ કરો. હાઉ લોંગ નો ઉપયોગ કરાવીને બીજા 17 સેન્ટેન્સ બનાવો. હાઉ લોંગ પછી હેડ મૂકો, અહીંયા કર્તા ચેન્જ કરી નાખો. સુરેખા, રેખા, રમા, નીલા, રાકેશ, રમેશ, પિયુષ, મહેશ, લાલો, લાલેશ. તમારે જે નામ લખવું એ નામ લખો, બનાવો સેન્ટેન્સ. અહીંયા બીન કમ્પલસરી રાખો, ટીચિંગની જગ્યાએ રીડિંગ રાખો, લિસનિંગ રાખો, વોચિંગ રાખો, ગમે રાખો એ રાખો, પણ રાખો.
યુ ઇંગ્લિશ, પછી પાછળ તમારે જે કરવું એ કરો, પણ તમે આવા 17 જેવા સેન્ટેન્સ બનાવો. ડ્યુરેશન ઓફ ટાઈમ ને લગતું કોઈ પણ સેન્ટેન્સ પૂછાશે ને તો તમે એમાં ક્યારેય ફેલ થશો નહીં. ઓકે, ડ્યુરેશન એટલે શું થાય એના માટે થિયરીને સમજવી પડે. એના માટે આગળના જે મેં તમને ફંક્શન સમજ્યા ને એને સમજવા પડે. નો સમજ્યા હોય ને તો ચૂપચાપ જઈને સમજાય. મારે કોઈ એટલે કોઈ, મને આ કહેવામાં કાંઈ જાતું નથી, કાંઈ એટલે કાંઈ નહીં, પણ મારે અધૂરો ઘડો નથી જોતો. મારે આ ત્રીજા સેશનમાં પૂરેપૂરો ભરેલો ઘડો જોઈએ છે કે જેને ડ્યુરેશન એટલે શું ને એ અત્યારે નથી ખબર, તો મેં આગળ કીધું છે ડ્યુરેશન એટલે શું થાય. નથી કીધું? ડ્યુરેશન એટલે શું થાય એ મેં તમને પહેલા નથી કીધું છે, તો તમે એ પહેલા જોઈ લેજો. ઓકે, મતલબ કે આગળના થિયરી જોઈ લેજો એટલે તમને ડ્યુરેશનનો મીનિંગ સમજાશે. એક શબ્દના મીનિંગ એ શબ્દની નીચે લખેલા છે. એક શબ્દના મીનિંગ એ શબ્દની નીચે લખેલા છે. અને આ કમેન્ટ કરે છે ને બંધ થઈ જાય નહીં તો હું તારું એડમિશન કેન્સલ કરાવી નાખીશ. टीचर बी लाइक वाली ये क्या है? फिर जब मैं एडमिशन कैंसिल कर दूंगी ना तो फिर तू बी लाइक ये क्या है, अथवा तो बी लाइक सॉरी. સમજાય છે? ચાલો, અને આ ડ્યુરેશન એટલે શું એ પૂછવાનું બંધ કરી દે, નહીં તો તારું પણ એડમિશન કેન્સલ થઈ જશે. આગળના લેક્ચર જોઈ લો, ધ્યાનથી જુઓ, અને પહેલેથી ધ્યાનથી ન જુઓ. નથી જોતા તો એ તમારી મિસ્ટેક છે. ટાઈમ નથી રહેતો તો પહેલા હરખી રીતે જોવાતા, પહેલા હરખી રીતે અટેન્ડ કરવાતા, તો સમય ન બગડે. ઓકે, ચાલો નેક્સ્ટ એના પછી આગળ જઈએ. ક્લોઝ પ્રોસેસ કહેવાની છે. પ્રોસેસ એટલે શું થાય? પ્રક્રિયા થાય. પ્રોસેસ એટલે શું થશે? પ્રક્રિયા થશે. હવે તમને ક્લોઝ આપી દીધું. હવે ક્લોઝ પછી તમારે ડોર લગાવવું છે, ક્લોઝ પછી તમારે આઈ લગાવવું છે કે ક્લોઝ ધ ડોર, ક્લોઝ ધ આઈઝ, ક્લોઝ ધ ક્લોઝ ધ ડ્રોર, ડ્રોવર, સોરી ડ્રોવર. ડ્રોવર એટલે શું થાય? ટેબલનું જે ખેંચણી હોય ને, ખાનું, એને આપણે ડ્રોવર કહીએ છીએ. ક્લોઝ ધ કબર્ડ, ભાઈ કબર્ડને બંધ કરો. ક્લોઝ આઈઝ, તો તમારે શું મૂકવું છે? ક્લોઝ ધ આઈઝ, આંખો બંધ કરો, તો ક્લોઝ ધ આઈઝ. થઈ ગઈ પ્રોસેસ. બસ, ક્લોઝ ધ આઈઝ આટલું લખો. અથવા તો ક્લોઝ ધ ડોર એન્ડ રીડ. દરવાજો બંધ કરો અને પછી સિટ ટુ રીડ, ભાઈ વાંચવા બેસો. તો આવી રીતે પણ બનાવી શકો. ડન. નેક્સ્ટ, આ તો પ્રોસેસ થઈ ગઈ. એના માટે કોઈ વાક્ય રચના નથી. બસ ક્લોઝ પછી તમારે કોઈ વસ્તુ મૂકી દેવાની કે જેનાથી વાક્ય પરિપૂર્ણ બને. ક્લોઝની જગ્યાએ તમને સ્ટોપ પણ આપે. સ્ટોપ વોચિંગ, સ્ટોપ ટોકિંગ, સ્ટોપ નોનસેન્સ, બરાબર, સ્ટોપ લિસનિંગ, સ્ટોપ ડુઈંગ ધેટ. તો આ પણ એક પ્રોસેસ થઈ ગઈ. એ સિવાય તમને વાક્યની શરૂઆતમાં ઓપન પણ આપે. ઓપન ધ ડોર, ઓપન ધ વિન્ડો, ઓપન ધ વિન્ડો, ઓપન ધ બુક, ઓપન ધ કબર્ડ, ઓપન ધ ડ્રોવર. તો આ જે ઓપન જે છે, ક્લોઝ જે છે, સ્ટોપ જે છે, આ તમારા માટે મેઇન 4 શબ્દ હું તમને આપું. નંબર 1 ક્લોઝ, નંબર 2 ઓપન, નંબર 3 સ્ટોપ એન્ડ નંબર 4 ગીવ. આનાથી તમને કોઈ પણ પ્રોસેસ તમને સેન્ટેન્સમાં આપી હોય તો બધાના 4 સેન્ટેન્સ તમે પાકા કરી લ્યો. ક્લોઝ ધ ડોર ઉપર, ક્લોઝ ઉપર 4 સેન્ટેન્સ તૈયાર કરો, ઓપન ઉપર 4 સેન્ટેન્સ તૈયાર કરો, સ્ટોપ ઉપર 4 સેન્ટેન્સ તૈયાર કરો, ગીવ ઉપર 4 સેન્ટેન્સ તૈયાર કરો. ગીવ ધ પેન, ગીવ ધ બુક, તો આવું કોઈ પણ સેન્ટેન્સ તમે બનાવી શકો આલતુ ફાલતુ. સ્ટોપ પોલ્યુશન, જો કેટલી ક્રિએટિવિટી આવે, ઘરમાં ને ઘરમાં જ ક્રિએટિવિટી આવી જાય. સ્ટોપ પોલ્યુશન, સ્ટોપ ટોકિંગ. હે, થઈ ગયું ને? ચાલો નેક્સ્ટ એના પછી આગળ હાઉ મેની. ઇન્ક્વાયરી એઝ અ નેચર, તો હાઉ મેની ની વાક્ય રચના શું આવે? હાઉ મેની, ત્યારબાદ કોઈ પણ કાઉન્ટેબલ શું આવશે? નાઉન આવશે, નામ આવશે. ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ આવશે, ત્યારબાદ કર્તા આવશે, અને ત્યારબાદ સહાયકારક ક્રિયાપદને ધ્યાનમાં રાખીને ક્રિયાપદ આવશે, ત્યારબાદ કર્મ આવશે, ત્યારબાદ અન્ય શબ્દ આવશે, અને પછી છેલ્લે પ્રશ્ન ચિહ્ન. તો હાઉ મેની પછી શું મૂકવાનું છે? કોઈ પણ કાઉન્ટેબલ નામ. તો કાઉન્ટેબલ નામ કયું છે? ચલો કયું મૂકવું છે? પેન મૂકવું. હાઉ મેની પેન, ચાલો પેન મૂક્યો.
ત્યારબાદ સહાયકારક ક્રિયાપદ તરીકે કયા કાળમાં બનાવવું છે? એમિઝારમાં. તો આપણે અહીંયા બનાવીએ how many pen are કર્તા તરીકે શું લેવું છે? there જ લેશું કારણ કે પેન દર્શાવી છે. તો how many pen are there in the box? અથવા તો બીજું કયું સેન્ટેન્સ બનાવી શકાય? તમારે ચાલુ વર્તમાન કાળ યુઝ કરવું હોય, ધ્યાનની જગ્યાએ કોઈ વ્યક્તિનું નામ યુઝ કરવું હોય તો how many pen are you use? કેટલી પેનનો તમે ઉપયોગ કરી રહ્યા છો? અથવા તો how many pens અહીંયા પેન્સ આવશે, બહુવચન આવશે અથવા એક વચન, એ પછી સંખ્યાને ધ્યાનમાં રાખીને, બરાબર, સંખ્યાને ધ્યાનમાં રાખીને how many pens are you have આવી રીતે પણ બનાવી શકાય. તો કાળ પ્રમાણે આ સેન્ટેન્સ બનાવાશે કે જે ફિક્સ નહીં હોય. કેવા હશે? જે ફિક્સ નહીં હોય કે ભાઈ આ જ સેન્ટેન્સ તમારે એક્ઝામમાં લખી આવી જવાનું. એના માટેના મલ્ટી ઓપ્શન પણ તમે યુઝ કરી શકો. જેમ કે હું અહીંયા તમને 3-4 ઓપ્શન આપું છું. હજી તમે પણ મને ઓપ્શન આપ્યો. કયો ઓપ્શન આપ્યો? હાઉ મેની પેન્સ આર યુ હેવ? તારી પાસે કેટલી પેન છે? આર યુ હેવ. પછી બીજો કોઈ ઓપ્શન તમારે આપવો છે તમારા તરફથી, હાઉ મેની બુક વાળું. હા, બુક પણ તમે કરી શકો, નોટ્સ પણ તમે લખી શકો. ક્લિયર? તો આ થઈ ગયું તમારું ઇન્ક્વાયરી એઝ અ નેચર. Then after I heard the sad news. Exchanging pleasantries. Pleasantries બોલે તો ઇમોશન. હવે તમે ખરાબ ન્યૂઝ સાંભળ્યા હોય તો તમે શું કહેશો? તમે શું કહેશો? ખરાબ ન્યૂઝ સાંભળ્યા હોય તો I am sorry. Not sad. I am sorry. I heard the sad news. જ્યારે તમે કોઈ વ્યક્તિના ખરાબ સમાચાર સાંભળો છો, કઈ એને પૂછો છો, I'm upset, I'm sad, પણ એવું ક્યારે કહેવાય? જ્યારે તમને કોઈ પૂછે how are you પૂછે ને ત્યારે એના જવાબમાં I am sad આવે, I am upset આવે. પણ ખરાબ ન્યૂઝમાં તમારે શું લેવાનું છે? સોરી લેવાનું છે. I am sorry. બસ એક વર્ડ લખ્યો એટલે ઓકે, ડન. એક શબ્દ ઇનફ છે. ઓકે, નેક્સ્ટ એના પછી I will come to school. સ્પેસિફાઈંગ ટાઈમ. સ્પેસિફાઈ કરવું એટલે શું થશે? દર્શાવવું થશે. હવે સમય દર્શાવવો હોય, I will come to school in the morning, in the evening, tomorrow, afternoon. બરાબર? તો શું લખવું છે? ટુમોરો લખીએ આપણે? ટુમોરો સારું પડે કારણ કે will આપેલું છે ને, એટલા માટે હું એક નાનો અમથો શબ્દ લખું છું, ટુમોરો. ક્લિયર? ટોમોરો. હા, કોઈ સમય પણ લખી શકો. 7 PM, 7 AM, 7 EM, 7 AM, 7 PM. EM નો આવે. ઈ વળી કયું મેમ તમે લઈને આવ્યા? AM અને PM સમજ્યા, ઈ અમે સાંભળી લીધું છે, પણ EM તમે ક્યાંથી લેવા? બસ એમની લાવી દીધું. ઈ જાદુ છે. ચલો, ક્લિયર? નેક્સ્ટ એના પછી ડિસ્ક્રાઇબિંગ એક્શન. એક્શન એટલે તમારે કોઈ પણ ક્રિયા. એક્શન એટલે શું થાય? કોઈ પણ ક્રિયા. He is playing, he is singing, he is watching, he is listening, he is reading, he is playing with his friend. અથવા તો કોઈ પણ એવી ક્રિયા કે જે ક્રિયામાં તમને કાળમાં બહુ સારી એવી ખબર પડતી હોય, જે કાળનું તમને નોલેજ હોય. ચલો, અહીંયા કેતનની સાથે હું લખું છે? કેતન વોઝ પ્લેઇંગ અથવા કેતન વોઝ રાઇટિંગ. કેતન વોઝ પ્લેઇંગ અથવા તો કેતન વોઝ રાઇટિંગ. કેતન વોઝ રાઇટિંગ અથવા તો કેતન વોઝ સિંગિંગ અથવા તો કેતન ઇઝ પ્લેઇંગ અથવા તો કેતન ઇઝ રાઇટિંગ. તમારે ઇઝ અને વોઝ સાથે જે રમત રમવી હોય ને તમે આમાં રમી શકો છો. એક્શનમાં કંઈ મેટર નથી કરતું. હા, આગળ જશો ને એટલે એક્શનમાં તમારે પેસિવ વોઇસનું સેન્ટેન્સ બનાવવાનું રહેશે. કેવું સેન્ટેન્સ બનાવવાનું રહેશે? પેસિવ વોઇસનું સેન્ટેન્સ બનાવવાનું રહેશે. તમે ખબર ગુજરાતીમાં ઓલું ભણ્યા છો કે કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્યમાં ફેરવવું? ગુજરાતીમાં આવે છે તમારે? કર્તરી વાક્યમાંથી કર્મણી વાક્યમાં ફેરવવું આવે છે તમારે ગુજરાતીમાં?
તો એ જે કર્મણી વાક્ય છે ને એને અંગ્રેજીમાં શું કહેવાય છે? પેસિવ વોઇસ કહેવાય છે. શું કહેવાય છે? પેસિવ વોઇસ કહેવાય છે. તો આગળ જતા એક્શનમાં તમારે પેસિવ વોઇસનું સેન્ટેન્સ બનાવવાનું રહેશે, એટલે કે કર્મણી વાક્ય બનાવવાનું રહેશે. એ સેન્ટેન્સને તમારે એક્શન કહેવાનું રહેશે. અત્યારે તમે આ યાદ રાખી લો કે કોઈ પણ ક્રિયા હોય ને એ ક્રિયાને શું કહેવાશે? ડિસ્ક્રાઇબિંગ એક્શન કહેવાશે. ત્યાર પછી ડિસ્ક્રાઇબિંગ એક્શન જો ફરીથી આવ્યો જેમાં એણે ઓલવેઝ નો યુઝ કર્યો, તો હવે ઓલવેઝ એટલે વર્તમાન કાળનું સેન્ટેન્સ થયું. તો વર્તમાન કાળને ધ્યાનમાં રાખીને તમે સેન્ટેન્સ બનાવો તો કિરણ ઓલવેઝ ગોઝ, નોટ ગોઝ આવશે. કેમ? કારણ કે કિરણ સાથે ક્રિયાપદનું કેવું રૂપ આવે? એસ કે ઈએસ વાળું રૂપ આવે. કેવું રૂપ આવે? એસ કે ઈએસ વાળું. તો ગોઝ ટુ સ્કૂલ, તો આપણે અહીંયા શું લખશું? ગોઝ ટુ સ્કૂલ. તો આ થઈ ગયું તમારું ડિસ્ક્રાઇબિંગ એક્શન. ચાલો ક્લિયર? નેક્સ્ટ, હા, ઓલવેઝ રીડ નહીં, રીડ્સ કરી શકો. ઓલવેઝ રીડ્સ વન એન્ડ ઓનલી વન શબ્દમાં તમારે કમ્પ્લીટ કરી દેવું છે તો તમે એક ક્રિયાપદ મૂકીને પણ વાક્ય પૂરું કરી શકો છો. અથવા તો હું તો એમ કહું કે રીડ્સની સાથે બુક લખવામાં જાય શું તમારું? કે ભાઈ કિરણ જે છે ઓલવેઝ બુક વાંચે છે, તો રીડ્સ બુક, તે હંમેશા બુક વાંચે છે. તો આવી રીતે પણ તમે સરસ મજાનું સેન્ટેન્સ પૂરું કરી શકો છો. નેક્સ્ટ એના પછીનું આપણે વાક્ય જોઈએ. મોહન સ્પેસિફાઈંગ લોકેશન. લોકેશન એટલે શું થશે? સ્થળ થશે. લોકેશન બોલે તો સ્થળ. તો હવે સ્થળ તમારે દેવાનું છે. તો મોહન goes to school. મોહન always goes to school. એમ જ કહીએ ને આપણે. તો એ તો થયું ને, goes to school એ કઈ સ્થળ તો થયું ને. પણ મોહન lives near the temple. મોહન જે છે એ મંદિરની બાજુમાં રહે છે. આને કહેવાય સ્પેસિફાઈંગ લોકેશન. તો સ્થળ થશે. તો મોહન lives near the temple. એ મંદિરની નજીક રહે છે. તો જ્યારે ઇન દ્વારા, નિયર દ્વારા, બિટવીન દ્વારા, અક્રોસ દ્વારા સેન્ટેન્સનો શબ્દનો ઉપયોગ કરીને સેન્ટેન્સ બનાવેલું હોય અથવા સ્થળ દર્શાવ્યું હોય તો એને શું કહેવાશે? સ્પેસિફાઈંગ લોકેશન. અહીંયા તમારે લોકેશનને શું કરવું પડશે? સ્પેસિફાઈ કરવું પડશે. લોકેશન સ્પેસિફાઈ નહીં કરો તો લોચો થઈ જશે. તો લોકેશન સ્પેસિફાઈ કરવું ખૂબ જ જરૂરી છે. ઓકે, ક્લિયર અહીંયા સુધી? ચાલો, કમ્પ્લીટ ધ સેન્ટેન્સને અહીંયા સુધી જ રાખીએ, નહીં તો પછી દિમાગમાં ગડબડ ગોટો અને બડબડ મોટો થઈ જશે. નેક્સ્ટ સેશનમાંથી આપણે ચેપ્ટર શરૂ કરીશું, પરંતુ ડેઈલી આપણે કમ્પ્લીટ ધ સેન્ટેન્સના એક સેન્ટેન્સ સોલ્વ કરીશું ડેઈલી. એટલે તમને ફંક્શન ભૂલાય નહીં. ઓકે, એટલે ફંક્શનની થિયરી હું કમ્પ્લીટ કરું છું પણ ફંક્શનની એક્સરસાઇઝ નહીં. ડેઈલી આપણે એક ફંક્શન સોલ્વ કરીશું, એક કરતાં વધારે સોલ્વ કરીશું, મેક્સિમમ એક્ઝામ્પલ આપણે સોલ્વ કરીશું કે જેથી કરીને ફંક્શન તમારા વેલ એન્ડ ગુડ અને બહુ સારા રહે. ઠીક છે? તો અહીંયા સુધી આપણે રાખીએ. બહુ જાજો એક્સ્ટ્રા સેશનને આપણે નથી ખેંચતા. મળશું આપણે નેક્સ્ટ વીકના સેશનમાં. એ સમય દરમિયાન જો વચ્ચે હું એક્સ્ટ્રા સેશન ગોઠવું તો છાના માના આવી જાજો, કારણ કે પછી આગળ જતા આ જ મહિનામાં ઘણી બધી રજાઓ આવે છે. તો એ રજાઓ કવર કરવા માટે એક્સ્ટ્રા લેક્ચરમાં આવી જાજો. ઠીક છે? ચાલો, બાય, ટેક કેર એન્ડ સી યુ સૂન.